સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રસ્તાઓ પર પડેલા અનેક ખાડાઓને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે એક અનોખા વિરોધ પ્રદર્શન સાથે મેદાનમાં ઉતર્યા હતા. વિરોધમાં કાર્યકર્તાઓનો જૂથ શહેરના મુખ્ય માર્ગો પર પહોંચ્યો અને રસ્તામાં પડેલા મોટા ખાડાઓનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે કાર્યકરોને ખાડાઓની આસપાસ પૂજન સામગ્રી રાખી રાજ સરખું પૂજન કરતા અને તેને ફૂલહાર અર્પિત કરતા જોઈ શકાયું હતું. ખાડાઓમાં ભાજપના ઝંડા પણ લગાવીને તેઓ કહી દીધું કે આ ખાડાઓ ભાજપના વિકાસના જીવન સ્મારક છે. કોંગ્રેસના નેતાઓએ આ પ્રસંગે કહ્યું કે શહેરના લોકો ઘણી વખત તંત્રને વિનંતી કરી ચૂક્યા છે કે રસ્તા સમારકામ કરવામાં આવે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. વાહન ચાલકોને રોજ ખાડામાં પડતા ઈજા થાય છે. રસ્તા ગટરના સમાન દેખાય છે. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ પણ આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે શહેરમાં ખાડાઓના કારણે રોજ અકસ્માત થાય છે, લોકોના વાહનો ખોટા થાય છે, પરંતુ ભાજપે 5 વર્ષમાં ફક્ત વાતો કરી છે. આજે અમે આ ખાડાઓનું પૂજન કરીને લોકોને બતાવવું છે કે ભાજપનો અસલ વિકાસ આ ખાડાઓ છે. નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક વાહન ચાલકોએ જણાવ્યું હતું કે વરસાદ વખતે ખાડામાં પાણી ભરાઈ જાય છે અને રસ્તો દેખાતો નથી. કેટલાક લોકોને હાથ પગ તૂટી ગયા છતાં તંત્ર સૂતું છે, તેમ નાગરિકોએ આક્ષેપ કર્યો હતો. આ વિરોધ બાદ શહેરમાં ચર્ચા ગરમાઈ છે કે શું તંત્ર હવે ખાડાઓ સમારશે કે હજુ પણ આવા વિકાસના દાવો ચાલુ રહેશે. વિરોધ પક્ષો તરફથી જણાવવામાં આવ્યું કે જો તાત્કાલિક રસ્તા સુધારા નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર હોવા છતાં જ્યાં પણ તમે જોવો છો ત્યારે પુલ હોય, મુહૂર્ત પહેલાં તૂટી જતા હોય, રોડ રસ્તા તૂટી જતા હોય, નાળા તૂટી જતા હોય. એટલે મિત્રો એક વ્યાપક ભ્રષ્ટાચાર છે. ડીસાની અંદર પરિસ્થિતિ પહેલાં જ વરસાદમાં ખૂબ ખરાબ છે. રોડ રસ્તા તૂટી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પુલ અને રોડ બનાવવાની જો ક્રેડિટ લેતા હોય તો આ ખાડાઓની જવાબદારી પણ લેવી જોઈએ. લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે, મરી જવાના પણ દાખલા ઘણીવાર બનતા હોય છે. તો ડીસામાં આવા કોઈ બનાવો ના બને એના માટે આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે, ઉગ્ર રજૂઆત કરે છે કે ભાઈ આ ખાડા સત્વરે પૂરાય અને રોડના ટેન્ડર કન્ડિશન મુજબ પૂરા થાય, જેથી કરીને ભ્રષ્ટાચાર જે છે એલિમિનેટ. બીજી એક વાત કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડીસા તાલુકામાં એક ખેત તલાવડી અભિયાન ચાલે છે. તો એ ખેત તલાવડી અભિયાન એટલું બધું વિસ્તૃત થઈ રહ્યું છે કે રોડ તલાવડી સુધી આવ્યું છે, પુલ તલાવડી સુધી પણ આવ્યું છે અને એમના રોડ પુલ અને બધું જ તૂટી જતું હોય છે. તો તમે આ કયું અભિયાન ચલાવો છો? એક બાજુ તમારે પાણી સંગ્રહ કરવો છે, બીજી બાજુ પાણી એટલું વેસ્ટ જાય છે. તમે કેચમેન્ટ એરિયા માટે જગ્યાઓ છોડતા નથી. જે પણ કોઈ મેદાનો પડ્યા જેમાં કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શન કરી અને લઈ લેવાની વાત છે, યા પછી મિલીભગતવાળાને આપી દેવાની વાત છે. તો વ્યાપક ઇસ્યુ છે, ભ્રષ્ટાચાર વ્યાપક છે, એને એલિમિનેટ કરવો ખૂબ જરૂરી છે. મિત્રો, જો દેશ નહીં હોય તો રાજનીતિ પણ નથી ચાલવાની. તો આ દેશને ખુશહાલ જિંદગી આપવા માટે, આ ભ્રષ્ટાચારમાંથી એને તિલાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. હવે જો આમાં પગલાં નથી લેવાતા તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી લેવામાં જ આવશે. આજે ડીસા એસડીએમ ઓફિસની સામે અને બસ સ્ટેશનની આગળ મોટો ખાડો પડેલો છે. વારંવાર અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે. બસ સ્ટેશનની અંદર જવું હોય તો અત્યારે હાલ ત્યાંના યાત્રીઓ પણ ખૂબ અહીંયા પરેશાન થઈ રહ્યા છે. એક નાનકડા વરસાદમાં, હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે અને આ રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો આ રોડે ખાડા થઈ ગયા, રોડ તૂટી ગયો, કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે જાણી શકો છો. ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી. લોકો ખાડામાં પડે છે, બાઇકવાળા ખાડામાં પડે છે અને અહીંયા ચાલનારી પર્યાય નથી. ખાડાના કારણે પાણી ઉડે છે, તેમના કપડાં પણ બગડી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પાણી હલતું નથી અને ન વાપરવાની જગ્યાએ ખોટી ગ્રાન્ટો વાપરવામાં આવે છે. પણ આ ખાડા પૂરવામાં, રોડ બનાવવામાં અત્યારે જોઈ શકો છો કે રોડ હમણાં બન્યો પણ લાખો કરોડ રૂપિયા રોડની અંદર ફેલ ગયા છે. જેણે રોડ બનાવ્યો હોય, જે કોન્ટ્રાક્ટે બનાવ્યો હોય એને નોટિસ આપવી જોઈએ, એને સસ્પેન્ડનું લાયસન્સ કરવું જોઈએ અને ફરી નવેસરથી આ જે જનતા હેરાન થઈ જાય, હેરાન ના થાય એના માટે રોડ તાત્કાલિક બનાવે એવી અમારી માગણી છે. જો આવનારા સમયની અંદર જો આ બધું આવનવું ચાલતું રહેશે તો ઉગ્ર આંદોલન થશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામમાં આજે વહેલી સવારે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગામના નવનિયુક્ત સરપંચ સોમાજી ધીરાજી ઠાકોરનું અવસાન થયું છે. સોમાજી ઠાકોરે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવાર તરીકે મોરથલ ગામના સરપંચ પદે ચૂંટાયા હતા. તેમણે હજુ ગામના સરપંચ તરીકે 4 પણ સંભાળ્યો નહોતો ત્યારે તેમના નિધનના સમાચાર આવતા
સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. ગામના લોકોનું કહેવું છે કે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય હતા અને વિકાસ અંગે ઉત્સાહભર અભિગમ ધરાવતા હતા. મોરથલ ગ્રામ પંચાયત, જે હાલમાં સબરસ પંચાયત તરીકે જાહેર થયેલું છે, ત્યાં આવા સમયે આ અકાળ અવસાનના કારણે ગામનો સમગ્ર આયોજન પ્રક્રિયામાં વ્યથા જોવા મળી રહી છે. ગ્રામજનો, સંબંધીઓ અને તથા સહકર્મીઓએ સોમાજી ઠાકોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના સ્વભાવ અને સેવાભાવને યાદ કર્યા છે. આ દુઃખદ ઘટનાથી મોરથલ ગામ તેમજ સમગ્ર તાલુકામાં ગાઢ શોકની લાગણી છવાઈ ગઈ છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે શનિવારે બાળકો માટે બેગલેસ ડે એટલે કે બેગ વિના શાળા ઉજવવા શાળાએ સ્પષ્ટ આદેશો સાથે પરિપત્ર જાહેર કર્યો હતો. બેગલેસ ડેના ઉદ્દેશ બાળકોના મનોબળ અને સ્વાસ્થ્યને બોજ મુક્ત રાખવાનો હતો, પરંતુ દિયોદર શહેર અને આસપાસની અનેક પ્રાથમિક શાળાઓમાં આ મહત્વાકાંક્ષી નિર્ણયને અવગણવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ દિયોદરની સરકારી અને અર્ધ સરકારી પ્રાથમિક શાળાઓને વિદ્યાર્થીઓને નિયમિત રીતે બેગ અને પાઠ્યપુસ્તકો સાથે શાળામાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. કેટલાક બાળકો દફતર લઈને શાળા આવ્યા હતા અને રોજની જેમ પાઠ ભણાવવામાં આવ્યા હતા. પરિણામે શિક્ષણ વિભાગના આદર્શ પરિપત્રની માત્ર કાગળ અમલવારી રહી હોવાનું વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક વાલીઓ આ અંગે નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતું કે સરકાર બાળકોના વિકાસ અને બોજ ઘટાડવાના પ્રયાસ કરે છે, પરંતુ ઘણા શિક્ષક અને શાળાઓ તેનું પાલન કરતા નથી. બાળકોને પણ ખોટો સંદેશ જાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે દિયોદર તાલુકાની અનેક શાળાઓએ આ પરિપત્રનું ઉલ્લંઘન કર્યું છે. ખાસ કરીને દિયોદર શહેરની કેટલાક મોટા વિસ્તારમાં વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં બેગલેસ દિવસના બદલે સામાન્ય શૈક્ષણિક કામકાજ ચલાવવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગના અધિકારીઓ આ મામલે ગંભીર નોંધ લઈ જવાબદાર શાળા સંચાલકો પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું હોવાનું જાણવા મળ્યું છે, પણ હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી નથી. સ્થાનિક શાળા પ્રશાસન સામે વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ માંગ કરી છે કે બાળકોના વિકાસ માટે જે નિર્ણય લેવામાં આવે છે તેનું કડક પાલન થાય અને દોષિત શાળા સંચાલકો સામે યોગ્ય પગલાં લેવાય. શાળામાં બેગ લિસ્ટ લઈને બોલાયા હતા કે બેગ વગર બોલાયા હતા? બેગ લઈને બોલાયા હતા. તો સરકારનો જે આજે બેગ લિસ્ટની વાતની સાહેબે સૂચન નહોતું કર્યું કોઈ? હે શું કર્યું કોઈ તમને? બેગ લીધા વગર આવવાનું એવું શું? એવું છે. આજે શાળામાં બેગલેસ વગર આવવામાં બેગલેસ હતો. હું તમને સ્પષ્ટ કરું, આજે બેગલેસ કાર્યક્રમ હતો અમારી શાળાની અંદર, પરંતુ લાઈફ સ્કિલ હોવાના કારણે બાળકોને જરૂરિયાત મુજબ વસ્તુઓ જરૂરિયાત હોવાના કારણે બેગ લઈને આવેલા છે. આજે બાળકોને કમ્પ્લીટલી આનંદદાયી શનિવાર મુજબ જ અમે પ્રવૃત્તિઓ કરાયેલી છે અને કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરેલું નથી. જિલ્લાના જે ડીઓ સાહેબના પરિપત્રના અનુસંધાનમાં આજે બાળકોને અગાઉ સૂચના કર્યું હતું કે કેમ? ના, બાળકો આગલા દિવસે જ અમને પરિપત્ર મળેલો, એટલે એના અનુસંધાને બાળકોને કહેલું બેગલેસ વગર જ આવવાનું. છતાં પણ અમારે લાઈફ સ્કિલ હતી, બાળ મેળાનું આયોજન હતું, જરૂરિયાત મુજબ વસ્તુ બાળકો બેગની અંદર લઈને આવેલા. આજે ક્યારે બાળ મેળાનું કે? આજે બાળ મેળો હતો. ધોરણ 6 થી 8 બાળકોને લાઈફ સ્કિલ આજે હતું. ગઈકાલે 3 થી 5 ને. પણ એમાં જે બેગ લિસ્ટની વાત તો સરકારે જે કરી છે, પણ બાળકને જરૂરિયાત મુજબની વસ્તુ હાથમાં લઈને તો ના આવી શકે ને, બેગમાં લઈને આવે. તો બાળ મેળામાં તે વસ્તુ ક્યાંથી હોય છે? પોતાને કોઈ બનાવવું છે બાળકને કે કોઈ વસ્તુ બનાવી છે તો શાળામાંથી પ્રોવાઈડ થતું નથી? શાળામાંથી પ્રોવાઈડ થાય, પણ એને પોતાની વસ્તુ કોઈ બનાવી છે વેસ્ટમાંથી બેસ્ટ તો લઈને આવી શકે ને, બાળક લઈને આવી શકે ને એના માટે. અને આવતા શનિવારથી અમે આનું કમ્પ્લીટલી આયોજન કરી દીધેલું છે, જે નિયમ મુજબ બેગ લેવાનું કરશે. શું? રમેશ કુમાર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરની જાણીતી નવજીવન ગાયનેક હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે અર્ધ બળેલી હાલતમાં વિશાળ પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ મેડિકલ વેસ્ટમાં દર્દીઓના ઉપયોગમાં આવેલા સિરિંજ, ડ્રેસિંગ મટીરિયલ્સ, ગોઝપેડ, બ્લડ સેમ્પલના કવર અને બિનજરૂરી કચરો બેફામ રીતે ઓચિંતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે વેસ્ટ સંપૂર્ણ રીતે બળ્યા વિના ત્યાં જ છોડવામાં આવતા ચેપ અને દુર્ગંધ ફેલાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના એટલા માટે વધુ ગંભીર બની છે કે કારણ કે હોસ્પિટલની બિલ્ડિંગની બાજુમાં ખાનગી લાઇબ્રેરી આવેલી છે, જ્યાં દરરોજ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આવી જગ્યાએ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં બાળવો બાળકો અને નાગરિકોના આરોગ્ય માટે સીધી હાનિકારક પ્રવૃત્તિ ગણાય. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આ હોસ્પિટલના તંત્રે જાતના નિયમોનો ભંગ કર્યો છે.
નિયમ મુજબ મેડિકલ વેસ્ટ ફક્ત લાયસન્સ ધરાવતા એજન્સીઓ દ્વારા નિર્ધારિત સ્થળે જ નિકાલ કરવાનો હોય છે અને તેને ખુલ્લામાં સળગાવવો ગુનો છે. માહિતી મળતા જિલ્લા આરોગ્ય અધિકારી કચેરીએ ઘટના અંગેની નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે અને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવે છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે તપાસના આધારે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે નાગરિકોમાં ગંભીર અસંતોષ જોવા મળી રહ્યો છે અને સવાલો ઉઠી રહ્યા છે કે આવું ખુલ્લેઆમ બેદરકારી ચલાવીને લોકોને આરોગ્યના જોખમમાં મૂકનાર ખાનગી હોસ્પિટલ પર કડક પગલાં લેવાશે કે નહીં. હાલમાં સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ચૂકી છે. જોકે સમયે પગલાં નહીં લેવામાં આવે તો આ ઘટના અન્ય હોસ્પિટલોમાં આવી બેદરકારીની પ્રોત્સાહન આપી શકે છે તેમ તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં વાવ તાલુકાની 38 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી. આ પૈકી 5 પંચાયતોમાં સર્વાનુમતે સમરસ સરપંચ ચૂંટાયા હતા, જ્યારે બાકીની 33 પંચાયતોમાં 22 જૂને મતદાન થયું હતું. 25 જૂને યોજાયેલી મતગણતરીમાં 38માંથી 30 સરપંચોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતા ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. આ સફળતા માટે નવનિર્વાચિત સરપંચોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય સૌરભજી ઠાકોર તથા ભાજપ સંગઠનના અગ્રણી મિત્રોએ સૌને બુક અને પેન આપી સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા અને તેમને કેસરીઓ ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ બાપુએ રાજ્ય સરકારના વિકાસ કામોને બિરદાવ્યા હતા. તેમણે સરહદી વિસ્તાર માટે નર્મદા નહેર કેવી રીતે જીવાદોરી બની છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે આગામી 30 વર્ષ સુધી દેશ પર નરેન્દ્ર મોદી સાહેબનું સુશાસન યથાવત રહેશે. કાર્યક્રમમાં ધારાસભ્ય સૌરભજી ઠાકોરે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે સમરસ થયેલા દરેક સરપંચ તેમની તરફથી ₹5 લાખની વિશેષ ગ્રાન્ટ મળશે. રાજ્ય સરકાર તરફથી ₹5 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે વિકાસ અને વહીવટ સક્ષમતા માટે વધારાની રકમો પણ ફાળવાશે, જેથી સરહદી ગામો વધુ હરિયાળા અને સમૃદ્ધ બને. આ સાથે તેમણે દરેક વિજેતા સરપંચને પોતાના ગામમાં વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના સ્વપ્ન મુજબ સ્વચ્છ, હરિયાળું અને વિકાસશીલ ગામ બનવાનું દરેકનું કર્તવ્ય છે. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નવા સરપંચો, ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો. આજ રોજ વાવ ખાતે વાવ તાલુકાના જે નવનિયુક્ત સરપંચીઓ હતા એમનો સત્કાર સમારંભ કાર્યક્રમ વાવ વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો, જેમાં ગુમાનસિંહ બાપુ સાથે અમે અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આજના તબક્કે માનનીય મોદી સાહેબની જે વિકાસની વિચારધારા છે એ વિકાસની વિચારધારાની અંદર વાવ તાલુકાના નવનિયુક્ત સરપંચો શ્રી જોડાઈ અને આવનાર સમયની અંદર એમના ગામની અંદર વિકાસના કામોને વધુ વેગ મળે એવી શુભકામનાઓ પણ અહીંયાથી પાઠવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરીમાં ગુરુવારે સાંજે મેઘમહેર વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા વચ્ચે સતત વીજળી પડવાના બનાવ બન્યા હતા. રાત્રિના સમયે ભારે વરસાદ દરમિયાન શિહોરી પોલીસ સ્ટેશનના વાયરલેસ ટાવર પર વીજળી પડી હતી, જેમાં મોટી જાનહાનિ તો ટળી, પરંતુ સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વીજળી પડવાના કારણે વાયરલેસના એન્ટીના ટાવર સહિત સમગ્ર પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન થયું હતું, જેમાં 6 કોમ્પ્યુટર, પંખા, સીસીટીવી કેમેરા સહિત અનેક સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. વીજળીના આઘાતથી સ્ટેશનની વીજ પુરવઠા લાઇન પર ખોરવાઈ ગઈ હતી. અત્રે જ નહીં, પોલીસ સ્ટેશન ખાતે આવેલી શિહોરી રેફરલ હોસ્પિટલની પણ ડીપી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આ કારણે હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લામાં પડેલા મેઘમહેરના કારણે ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ કેટલાક ગામોમાં રસ્તાઓ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોના વાવેતર અને સ્થાનિક લોકોને પણ આકસ્મિક નુકસાન થયું છે. આજુબાજુમાં અનેક સ્થળોએ નાના મોટા નુકસાનના સમાચાર મળ્યા છે. જિલ્લા તંત્ર અને વીજ વિભાગ દ્વારા તાત્કાલિક ટીમો પહોંચાડી તંત્ર સુધારવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમજ નુકસાનીની કિંમત અને પીડિત વિભાગોને સહાય અંગે પ્રાથમિક સર્વે હાલ ચાલુ છે.